નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળા વચ્ચે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગયા છીએ રાજકોટ જિલ્લાના સોમપીપળિયા ગામે ખેડૂત મિત્રના ખેતરે જેણે આર્યમાનનું ખાતર વાપર્યું છે. તો ભાઈને તેનો અનુભવ પૂછવી, કેટલું ખાતર વાપર્યું છે ને એવું બધું પૂછવી. તો સૌથી પહેલાં ખેડૂત મિત્ર તમારો નાનો એવો પરિચય આપો ને. પહેલાં તો તમને અને તમારી આર્યમાન ગીર ગૌશાળાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ સોલંકી હિતેશ, ગામ સોમપીપળિયા, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. મેં આર્યમાન ગીર ગૌશાળાનું ખાતર જે ગોલ્ડન દાણાદાર કરીને આવે છે એ આપણે ઘઉંમાં મેં વાપર્યું હતું. પાયામાં નહોતું વાપર્યું પણ પૂરતી ખાતર તરીકે આપ્યું હતું. માનો કે ઘઉં ઉગીને 25 દિવસના થયા ત્યાર પછી મેં 1 વીઘે 1 બેગનો ઉપયોગ કર્યો હતો અને પછી પિયત આપી દીધું અને મને એનું રિઝલ્ટ સારું લાગ્યું. એમાં ઘણા બધા જીવામૃતના બેક્ટેરિયા છે કે ગૌકૃપા અમૃતમના બેક્ટેરિયા એવા અને વગેરે વગેરે જે કાંઈ ઓર્ગેનિક કાર્બન છે એવું બધું એમાં આવે છે અને મૂળ વિકાસમાં સારું છે. અને આમ ઘઉંની ગ્રીનરી એવી સારી છે. આમાં આ ઘઉંમાં મેં બીજું કાંઈ વાપર્યું નથી. પછી એક વખત ખાતર આપી દીધું. પાયામાં કોઈ રાસાયણિક ખાતર ડીએપી એવું કાંઈ આપ્યું નથી અને કોસામેલ, સલ્ફર કે ઉરિયા કાંઈ આપ્યું નહીં. પછી એક વખત ખાતર આપી દીધું એટલે જો આ ઘઉં આ પોઝિશનમાં જો ઘઉં આવડા થઈ ગયા છે. ઘઉં માનો કે 50 દિવસના લગભગ થઈ ગયા છે. 1.5 મહિનાનો ગાળો હશે એવો એમ. બરોબર છે. અને તમને ખબર કેમ પડી કે આર્યમાનનું ખાતર આવી રીતના મળે છે જસદણ? હવે એ તો મેં વિડીયો જોયા હતા પણ મને ખબર નથી કે આવું સારું એવું કામ આપતું છે. પણ અમારે બીજા એક ભાઈ છે એ લઈ આવેલા બાજુમાં. પછી એને કીધું કે આ ખાતર કે તું વાપર તો કે રિઝલ્ટ સારું આવશે ને બીજું કાંઈ ખાતર નાખવું નહીં પડે એમ. પછી એ ભાઈએ મને ઊંચીનું આપ્યું વાપરવા કે હાલે તું આ ખાતર વાપર કે આનું કામ સારું છે એમ. પછી એનાથી 1 બેગ લઈ આવ્યો અને મેં વાપર્યું. જો પેલા એ ખબર હોત કે આટલું બધું ખાતર કામ આપે તો હું પાયામાં નાખી દઉં તો હજી ઘઉં આથી કાંક વિશેષ હોત એમ. બીજા ખેડૂતોને કઈ સંદેશ દેવા માંગો? હવે મારો તો ખેડૂત મિત્રોને એ સંદેશ છે કે જો આપણે ડીએપી ખાતર લેવા જઈએ તો 1700-1800 રૂપિયા બજારમાં એનો ભાવ તો એવો છે જ તે. અને આપણે 1 બેગના 650-700 રૂપિયા 1 બેગના છે. આપણે વજન કેટલું આવે? 40 કિલો આવે. 40 કિલો આવે છે, બરોબર. એટલે 1 વીઘે આપણે 40 કિલોની બેગ નાખવી અને ડીએપી નાખવી તો પ્રમાણ બેયનું સરખું જ આવે છે. તો એની કરતાં ડીએપી યુરિયા એની કરતાં આવડું આ જે ખાતર આપણે ગોલ્ડન દાણાદાર આર્યમાન ગીર ગૌશાળાનું વપરાય તો ખેડૂતોની જમીન સુધરશે અને વધારે ભવિષ્યમાં વધારે ઉત્પાદનની શક્યતા રહેશે. એનો મને વિશ્વાસ છે કે 100% ઉત્પાદન વધારે આવે એમ. લાંબા સમયના ગાળામાં આપણે વિચારીએ તો 100% ઉત્પાદન વધારે આવે એમ. એટલે મારી બધા ખેડૂત મિત્રોને અપીલ છે કે બધા ખેડૂત મિત્રો આર્યમાન ગીર ગૌશાળાનું ખાતર વાપરે અને ખેડૂત સુખી અને સમૃદ્ધિ બને. એક ઓલું કહી દો કે સાચી સમજ 1 બેગ ગોલ્ડન દાણાદાર ખાતરમાં. હા, સાચી સમજ તો 1 ગોલ્ડન દાણાદાર ખાતરમાં